वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागतिभक्तमेवमनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्दितं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव जय, प्रमुख स्वामी महाराज 98मा जन्म जयंती महोत्सव जय, राजकोट मंदिर द्विदशाब्दी महोत्सव जय। परम पूज्य મોહન સ્વામી મહારાજ રાજકોટના આંગણે 14 થી 15 દિવસ લાભ આપવાના છે. ઘણા બધા દિવસો કહેવાય, કારણ કે અત્યારે અલગ અલગ સ્થાનમાં મોહન સ્વામી મહારાજ 5 દિવસ 7 દિવસ, હમણાં શિમલા ગયા તો 2 દિવસ જ રહ્યા હતા અને પાછા એ દિલ્હી પધારી ગયા હતા. તો આ બધાના બહુ મોટા સદભાગ્ય છે કે પ્રમુખ સ્વામી મહારાજનું જ સ્વરૂપ એવા મહાન સ્વામી મહારાજ રાજકોટના આંગણે હરિભક્તોને સર્વ પ્રકારે સુખ્યા કરવા માટે પધારી ગયા છે. એમનો લાભ આપણે કેવી રીતે લેવો? તો એમના લાભની અંદર 2 વાત આવે છે. એક તો આપણને દર્શનનો લાભ અને બીજો લાભ છે એમની કથા વાર્તાનો લાભ. અને જ્યારે મોહન સ્વામી મહારાજ પધારે તે વખતે દરેકના મનની અંદર ઉત્સાહ, ઉમંગ, ભક્તિના પૂર ઉમટે. જ્યારે પ્રત્યક્ષ સત્પુરુષ પધારે, શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં પધારતા તે વખતે તો સ્વામી જૂના મંદિરની અંદર હતા. પછી યોગીજી મહારાજ પણ ઘણી બધી વખત રાજકોટની અંદર પધાર્યા અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તો આપ સૌએ કરેલા છે. અને જ્યારે આવે નાની જગાની અંદર રજપૂત વર્માના માણસો મારીને પછી આ સ્થાન આપણને પ્રાપ્ત થયું. આ સ્થાનની અંદર પણ ધીરે ધીરે બધો વિકાસ 1998ની સાલ પછી આ બધાએ જોયેલો છે. અને પહેલી વખત આટલો મોટો સભા મંડપ રાજકોટની અંદર બન્યો. ઉપર પણ હરિભક્તો લાભ લઈ શકે, આ હોલ ભરાઈ જાય તો નીચે પણ હરિભક્તો લાભ લઈ શકે, પ્રાંગણ પણ મોટું બનાવેલું છે ત્યાં આગળ પણ લાભ લઈ શકે. મોહન સ્વામી મહારાજ જ્યાં પધારે છે આ બધા અનુભવ ફરી વખત કરશો કે માણસોને બેસવાની જગ્યા પણ કઠણ પડી જાય અને આખું બધું જ સંપૂર્ણપણે ઉપર નીચે પ્રાંગણ બધું ભરાઈ જશે. હવે મેં તમને જેમ વાત કરી, આપણને 2 પ્રકારના લાભ છે. એક તો દર્શનનો લાભ
બીજો લાભ છે કથા વાર્તાનો લાભ. એટલે ત્રીજી મેં તમને વાત કરી ભક્તિના પૂરું ઉમટ્યા હોય એટલે સંતો કાર્યકરો એ લોકો ભેગા થઈ અને હરિભક્તોને મેક્સિમમ લાભ કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે બધા આયોજનો કરેલા હોય. એટલે ખાસ કરીને સાંજનો જે કાર્યક્રમ છે તો સાંજના કાર્યક્રમની અંદર બાળ દિન હશે, યુવા દિન હશે, કાર્યકર દિન હશે, અલગ અલગ બધા કાર્યક્રમો અહીંયા સ્ટેજ ઉપરથી મોહન સ્વામી મહારાજની હાજરીમાં ભજવાશે. એનો આપણે સમયસર અને વ્યવસ્થિતપણે એ લાભ લઈએ. અને ખાસ કરીને આપણે તો ભગવાનને એવી પ્રાર્થના કરીને આવીએ કે આપ જે લાભ આપવા માટે અમને આવ્યા છો એ લાભ અમને પ્રાપ્ત થાય. આપ સુખ આપવા માટે આવ્યા છો, અમે સુખ લઈ શકીએ અને સુખનો અમે અનુભવ કરી શકીએ. એટલે આ બધી પ્રાર્થના કરીને રોજ ઘરમાંથી નીકળવું અને અહીંયા આગળ જ્યારે તમે આવો તો તે વખતે બધા સંકલ્પો છે સંકલ્પોને બહાર આપણે મૂકી દેવાના. જોગીજી મહારાજ એક વાત કરતા કે કેવું છે, મનની અંદર મથુરા, ચિત્તની અંદર દ્વારકા, હૈયાની અંદર શાલિગ્રામ અને ગોદાવરીમાં સ્નાન. આ ચાર વસ્તુ ભેગી થાય. મનમાં સંકલ્પ હતો મથુરા જવું છે, મનની અંદર મથુરા, ચિત્તની અંદર દ્વારકા, ક્યાં મથુરા ને ક્યાં દ્વારકા, હૈયાની અંદર શાલિગ્રામ, ચલો ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ, એક વૃત્તિ અહીંયા, અને ગોદાવરીમાં સ્નાન કરવાની છે. નાસિકની પાસે ગોદાવરી આવી. એટલે આપણું મન બધે ભટકતું હોય, બધે ફરતું હોય, પણ તે વખતે મન છે એ મનને બરોબર કાબુમાં રાખીને કે ભાઈ અત્યારે 2 કલાક 3 કલાક મોહન સ્વામી મારે ત્યાં પધાર્યા છે, સાંજનો કાર્યક્રમ, સવારનો કાર્યક્રમ, મારું મનથી બીજે જવા દેવું નથી. જ્યાં જાય ત્યાંથી ખેંચીને પાછું લાવું, બ્રહ્મ અગ્નિમાં હોમવું. એ બ્રહ્મ અગ્નિ છે. અને એ ખાસ એ બધો પ્રોસેસથી જો આપણે કરીએ અને બરોબર લાભ લઈએ તો 10 દિવસ 12 દિવસ કે 14-15 દિવસ તમને જેટલી અનુકૂળતા હોય તમને એમ થશે ઓ આખા વર્ષનો લાભ મળી ગયો. તમને એવું પણ લાગશે કદાચ બહુ જો ઇન્ટેન્સિટીથી આપણે લાભ લીધો હશે તો તમને એવો અનુભવ થશે કે આખી જીવનનું ભાતું ભરાઈ ગયું, મનના બધા મનોરથ પૂર્ણ થઈ ગયા. અને આ ગુણાતીત સંતની ખાસિયત છે, દરેકને પોતે સંતોષ આપી શકે, દરેકને સુખ આપી શકે. બીજી એક વાત છે કે ખાલી થઈને આવવું. આપણે ભરાઈને આવીએ તો અંદર કંઈક દાખલ થાય ને, ખાલી થઈને આવીએ ને તો અંદર કંઈક આપણને પ્રાપ્ત થાય. બાળમુકુંદ સ્વામી જે ગોંડલ મંદિરના મહંત હતા એ પોતે એવું દ્રષ્ટાંત આપતા કે એક વખત એક બ્રાહ્મણ હતો, યોગી બાપાની બહુ જ કથા છે, એમને આમંત્રણ આવ્યું 84માં જમવાનું. હવે એ જમાનો એવો હતો કે 84નો મહિમા બહુ, 84 જ્ઞાતિના બધા બ્રાહ્મણો ભેગા થાય અને જમવાની અંદર લાડુ હોય જ, એ જ મુખ્ય મુદ્દો એ. અને બધા તૈયારી કરીને જ ગયા હોય પણ આને જવાનું હતું 5-10 ગાઉ દૂર. તો બ્રાહ્મણે વિચાર કર્યો મારું બહુ દૂર છે તો એને પોતાની સાથે બશીર દાળિયા લીધા અને લોટો દોરી બધું એની સાથે હતું. એને કહ્યું રસ્તાની અંદર ભૂખ લાગે તો પછી આપણને ખાવા માટે કામ લાગે. હવે રસ્તાની અંદર તો પોતે નીકળ્યા, થાક પણ લાગ્યો, ભેગું હતું, મન પણ થયું, મન લલચાયું અને દાળિયા ખાવાનો પ્રારંભ કર્યો. દાળિયા છે ને પાણી માંગે, દોરી લોટો હતો એટલે કૂવામાંથી એ પાણી લઈને પાણી પીવે તો શેર બશેર દાળિયા છે ને ખાઈ લીધા. પછી જ્યાં આગળ જમણવાર હતો તો જમણવારની અંદર પહોંચ્યા અને પહેલી પંગત પડી ને તો પહેલી પંગતની અંદર જે પીરસનાર વ્યક્તિ બધાને 5-5 લાડુથી તો શરૂઆત કરેલી. બધા ખાનારા મજબૂત હતા, શેરે શેર ઘીના લાડુ અને શરીર પણ મજબૂત, પેટમાં જે નાખો બધું હજમ થઈ જાય. પેલો કે ના મારે એટલા જોઈતા નથી, 3 લાડુ આપો, વધારે નહીં. એ કે પહેલી પંગત છે તો 3 લાડુ માંગે છે, એ તો સેકન્ડ પંગત પાછું ફરવાનું છે. ના બરાબર છે.
તો 3 લાડુ ખાધા ને પેલા તો ફટ 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 ભૂખ્યા હતા, બાજુના બ્રાહ્મણો તો ખાવા લાગ્યા, 5 હજમ થઈ ગયા. પેલા ફરી વખત લઈને આવ્યો તો ના, અને બીજાને જોઈને મનની અંદર ઈર્ષા આવે અને ક્યારે ખાઈ શકે નહીં, કારણ કે દાળિયા એટલે દાળિયા ભરેલા હતા. અને પછી આ લોકોને ખાતા જોયે બોલે હાય દાળિયા, હાય દાળિયા. આ દાળિયાએ ઘર ખાલી છે, દાળિયાએ ઘર ખાલેલું. એવી રીતે સંસારના સંકલ્પ રૂપી દાળિયા લઈને આપણે સભાની અંદર બેઠા હોય તો દર્શન પણ અંદર દાખલ થાય નહીં, ભગવાનની કથા વાર્તા પણ દાખલ થાય નહીં. ખાલી થઈને આવું, ખાલી થઈને આવે એટલે સંસારના વિચાર મૂકીને આવા. જેવા ચપ્પલ કાઢી એના વિચાર બહાર કાઢી અને તમે અંદર પ્રવેશ કરો, દાખલ થાવ તો કંઈક અંદર ઉતરે. બીજું આ બીજી મેં તમને વાત કરી. હજી એક વાત કહી, ખાલી થઈને આવું એનો અર્થ એવો થાય કે આપણે કંઈ નથી. ભલે કદાચ તમે કથા વાર્તા મોહન સ્વામી મહારાજ કરશે તો મોહન સ્વામી મહારાજ જે અમુક વાતો એ વારંવાર કરતા આવ્યા છે, વારંવાર કરશે. જ્યાં સુધી આપણા આચરણની અંદર આવ્યું નથી ત્યાં સુધી એમની શ્રદ્ધા છે, એ શ્રદ્ધા ખૂટવાની નથી. પહેલેથી જ એમને આ શ્રદ્ધાનું અંગ છે. જેમ યોગીજી મહારાજ 20 વર્ષ સુધી અમુક વાતો એ અવારનવાર કરતા, તો ક્યારેક આપણું મન છે ને એ મનની અંદર ડાયવર્ટ થઈ જાય ને મનમાં આપણા બીજા વિચાર આવે, પણ આપણે દરેક વખતે પહેલી વખત જ સાંભળીએ છીએ. એવા એક ભાવથી આપણે જો કથા વાર્તાનું શ્રવણ કરીએ તો એની અસર થાય છે. શા માટે નિધિધ્યાસનની વાત કરી? નિધિધ્યાસનનો અર્થ જ એવો થાય છે કે એકની એક વાત તમે અમુકની અંદર આપણે સ્વીકાર કરી લીધો છે. અહીંયા આગળ બાળકો ડાન્સ કરશે અથવા તો અહીંયા આગળ સંવાદ થશે, તમે એમને પૂછી જોજો કેટલા વખતથી તમે પ્રેક્ટિસ કરો છો. એ 15 દિવસથી 20 દિવસથી રોજ અહીંયા આગળ સંતો બોલાવતા હશે, કાર્યકર્તા બોલાવતા હશે, એને પ્રેક્ટિસ કરાવતા હશે, અને આપણી પાસે 10 મિનિટનો ડાન્સ છે, આપણા મનમાં એક અદભુત ડાન્સ છે, પણ પાછળ મહિનાની પ્રેક્ટિસ હોય છે. તો એ પ્રેક્ટિસનો અર્થ જ થયો નિધિધ્યાસન. તો ફક્ત પ્રવચન પૂરતું એ મર્યાદિત નથી, અથવા ડ્રામા પૂરતું, સંવાદ પૂરતું એ મર્યાદિત નથી, અથવા ડાન્સ પૂરતું એ મર્યાદિત નથી, કોઈ સ્ટેજ પરફોર્મન્સ માટે મર્યાદિત નથી, પણ આપણા વ્યક્તિગત જીવનની અંદર ફેરફાર થાય એના માટે અત્યંત અનિવાર્ય છે. એના વગર ગાળું ગબડે એવું નથી. એટલે ખાલી થઈને આવવું એનો અર્થ એમ કે હું કંઈ જાણતો નથી. તો શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર વાત કરી. એમાં મહારાજ એમ કહે છે કે ભગવાનની વાતમાં તો હું કંઈ જાણતો જ નથી, કંઈ સમજતો જ નથી. બધું જ્ઞાન હોય, 262 વચનામૃતનું જ્ઞાન હોય, ગુણાત્માનંદ સ્વામીની આખી સ્વામીની વાત 7 પ્રકરણનું પણ જ્ઞાન હોય, જીવનચરિત્રના બધા જ પ્રસંગોનો આપણને ખ્યાલ હોય, અને ઘણી બધી પારાયણો આપણે સાંભળી હોય, એ બધી વાત સાચી છતાં પણ આપણા મનની અંદર એમ થાય કે ના, હું જાણતો નથી. કે જ્યાં સુધી મારા જીવનની અંદર આવ્યું નથી ત્યાં સુધી એ ન જાણ્યું કહેવાય. જ્ઞાનનો અર્થ એટલો જ થાય આપણા આચરણમાં, વર્તનમાં જેટલું ઉતરે એનું નામ જ જ્ઞાન. ગંગાનો પ્રવાહ રહેતો હોય, સમુદ્ર ભેગો બધો જ પ્રવાહ થઈ જાય, અને એ ગંગાના પ્રવાહમાંથી ઘરની અંદર માટલા છે ભરી દો, ટાંકીઓ ભરી દો, ખેતરની અંદર તમે ડાયવર્ટ કરો, ડેમ છે બનાવો, ત્યાં આગળ પાણીનો સંગ્રહ કરો, સંચય કરો. એ જે કાંઈ કરી એ જ આપણા કામની અંદર આવે છે. બીજું બધું પાણી છે એ તો ત્યાં આગળ દરિયા ભેગું થઈ જાય છે. એમ આ બધી અગત્યની વાત છે કે દર્શન કરવા માટે આવ્યા હોય એ કેવી રીતે દર્શન કરવા, કેવી રીતે વાતો કરવી, એની પણ આપણે વાત છે. એ વાત સમજવા જેવી છે ને સાંભળવા જેવી છે. આ લાભ ભગવાન સ્વામિનારાયણ વખતથી ભગવાન સ્વામિનારાયણ આપણને આપતા આવ્યા છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં, સારંગપુરના બીજા વચનામૃતમાં કુશળ કુંવરબાની વાત કરી. કુશળ કુંવરબા જેવી રીતે દર્શન કરતા હતા, બહુ વિચારણીય છે. મહારાજે એક સ્ત્રીની વાત કરી. હવે તે વખતે શ્રીજી મહારાજ તો મહિલાઓને મળી શકતા હતા. ગુણાત્માનંદ સ્વામી પછી ગુણાતીત પરંપરા છે, ફિઝિકલી કોઈ બહેનોને મળતા નથી. તો મહારાજને મળતા હતા, પુરુષો પણ મળતા હતા. શ્રીજી મહારાજને
બહેનો પણ મળતા હતા. એક આદર્શ તરીકે બધા હતા. ગુણાતીતાનંદ સ્વામી દર્શન કરતા હતા, આદર્શ હતા. પણ શ્રીજી મહારાજને તે વખતે કુશળ કુંવરબાની વાત કરવી હતી. ધરમપુરના પોતે રાજમાતા હતા, મૂળ ધર્મજના હતા. એના લગ્ન થયા હતા ત્યાં આગળ ધરમપુરની અંદર. એમના ધણી એ ગુજરી ગયા હતા અને એમના દીકરા હતા વિજયદેવ કરીને. એમના લગ્ન સોમદેવની સાથે થયેલા હતા અને વિજયદેવ પોતે નાના હતા એટલે રાજમાતા પોતે 500 ગામનું રજવાડું ભોગવતા હતા. આ કાઠિયાવાડની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યાં આગળ રહ્યા ત્યાં કોકને 6 ગામ ને કોકને 3 ગામ ને કોકને 12 ગામ એના પોતે દરબાર હોય, એની વિરાસત હોય, એનો ગરાસ હોય, એના પર રાજ કરતા હતા. પણ કુશળ કુંવરબા 500 ગામ દક્ષિણની અંદર જ્યાં આગળ 12 નદીઓ હોય, જ્યાં આગળ જમીન પર ફળદ્રુપ છે, જ્યાં આગળ અનાજનો કોઈ પ્રશ્ન નહીં, જ્યાં આગળ કોઈ દુકાળ નહીં. જે વખતે સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડમાં કચ્છમાં દુકાળો પડતા તે વખતે દક્ષિણ ગુજરાતમાં કોઈ દિવસ દુકાળ પડતા નહીં. કારણ કે તાપી નદી, નર્મદા નદી, દમણગંગા નદી એ બધી દક્ષિણની 12 નદીઓ છે. એવા વિસ્તારની અંદર કુશળ કુંવરબા હતા. પણ એ કુશળ કુંવરબા એમની પાસે પરમ ચેતનાનંદ સ્વામી એ વિસાયા હતા અને ગઢડાથી નીકળીને પરમ ચેતનાનંદ સ્વામી ત્યાં આગળ પહોંચી ગયા હતા. એમના થકી ભગવાન સ્વામિનારાયણના શબ્દો એમના કાને પડેલા હતા અને પરમ ચેતનાનંદ સ્વામી બહુ મોટા સત છે એવું રાજમાતા પોતે માનતા હતા. અને પછી ત્યાં આગળ દરબારમાં શ્રીમદ ભાગવતની કથા, એક બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ હંમેશા કથા વાર્તા કરે અને કથા વાર્તા કરે ને ક્યારેક પરમ ચેતનાનંદ સ્વામી મર્યાદા પ્રમાણે એ પણ બધી વાતો કરતા હતા. શ્રીજી મહારાજને દયા આવી. શ્રીજી મહારાજને થયું કે આ પરમ ચેતનાનંદ સ્વામી ત્યાં આગળ પૂછી ગયેલા છે, હવે એમને બહાર કાઢે કોણ? હાથી ખૂંચ્યો હોય ને તો હાથીની જરૂર પડે ખેંચવા માટે, એ સામાન્યનું ગજું નહીં. તો મુક્તાનંદ સ્વામી ને મહારાજે કહ્યું કે તમે ત્યાં આગળ જાઓ અને સ્વામીને એમ કહો કે મહારાજ તમને બોલાવે છે. સાથે ગુણાતીતાનંદ સ્વામીને પણ તમે લઈ જાઓ. અને ત્યાં આગળ મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા અને મહારાજની આજ્ઞાથી ત્યાં આગળ ગયા. જેવા એ પોતે પસાર થયા, દાખલ થયા અને સામેથી હાથી ઉપર એ આવતા હતા. પરમ ચેતાનંદ સ્વામી બીજું મુક્તાનંદ સ્વામી આવે. મુક્તાનંદ સ્વામી તો આપણા ગુરુ કહેવાય. પેલા માવતને કીધું હાથીની ઝુકાવ. હાથી નીચે તમે તરત પોતે ઉતરી ગયા. મુક્તાનંદ સ્વામીને દંડવત કરે કે સ્વામી આપ શા માટે પધાર્યા? મહારાજની શું આજ્ઞા છે? ત્યારે એમણે કહ્યું મહારાજ તો આપને બોલાવે છે માટે તમે જાઓ, કે મહારાજની ઈચ્છા હોય તો પાછું આવી જવું. પણ અહીંયા રાજમાતા છે ને બહુ પ્રેમ છે, બહુ ભાવ છે, માટે એમને પાકો સત્સંગ થાય માટે તમે થોડોક વખત ત્યાં આગળ રોકાજો. તો મુક્તાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આગળ રોકાયા. બ્રાહ્મણ કથા કરે, રોજ કથા કરે ને પેલા સાંભળે અને વચ્ચે પડદો નાખેલો હતો. કારણ કે ખબર હતી કે આ લોકોને આ નિયમ છે અને નિયમ છે એટલે કે ચરણ સ્પર્શ કરવા દેશે નહીં અને વાતો પણ કરવા દેશે નહીં. આ વાત કરી હતી. એમાં રૂક્ષ્મણી હરણની વાત આવી. એ જેવી વાત આવી, કુશળ કુંવરબાએ વાત કરી, પેલા બ્રાહ્મણને કીધું તું આ કથા કરતા કરતા તારું આખું આખું પૂરું થઈ જશે અને કથા સાંભળતા સાંભળતા મારું જીવન પણ, મારું આયુષ્ય પૂરું થઈ જશે. પણ જ્યાં સુધી પ્રગટ ભગવાન તારું કે મારું કાંડું નહીં પકડે, જેમ રોખબીડીનું કાંડું પકડ્યું એવી રીતે તારું કે મારું કાંડું નહીં પકડે તો તારું પણ કલ્યાણ નહીં થાય ને મારું પણ કલ્યાણ નહીં થાય. આ વાત સાંભળીને મનોમન ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા. શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી. મહારાજને એમને આમંત્રણ આપ્યું, મહારાજ તમે ધરમપુર પધારો, મારે દર્શન કરવાની બહુ ઈચ્છા છે. અને શ્રીજી મહારાજે આ આમંત્રણનો સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને શ્રીજી મહારાજે જવાની તૈયારી કરી. અને તે વખતે રામદાસ સ્વામી જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા, તો એ રામદાસ સ્વામીએ વાત કરી કુશળ કુંવરબાને તો આપણે કોઈ દિવસ મળ્યા નથી, કંઈ પરિચય નથી અને દક્ષિણ જવું બહુ કઠણ છે, રસ્તામાં ઘણા બધા જંગલો આવે છે, નદીઓ આવે છે અને મહારાજ આપની જવાની ઈચ્છા કેમ થઈ? તો તે વખતે શ્રીજી મહારાજ એમનો જે ભાવ હતો, રૂક્ષ્મણી હરણની બધી વાતો એમને કરી. ત્યારે કીધું બહુ સારું મહારાજ. સંતો ત્યાં આગળ ગયા, 500 પરમહંસો ગયા, બધા હરિભક્તો હતા, બહેનો હતા, એ બધા ત્યાં આગળ ગયા અને રાજમાતા એ શ્રીજી મહારાજ ના દર્શન કરે. શ્રીજી મહારાજે કાગળમાં લખેલું
જવાબમાં લિખિતન અનિર્દેષ્ટ લિખાવિતમ સ્વામી શ્રી સાહજ સહજાનંદ એમણે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ અનિર્દેશ એટલે શું? ક્યાંથી પત્ર લખ્યો? મહારાજ તો ગઢડામાં હતા. આ અનિર્દેશ કયો દેશ આવ્યો? હિન્દુસ્તાનની અંદર કોઈ જગાનું નામ અનિર્દેશ છે જ નહીં. એ તો અત્યારે નામ પડ્યા, મહારાજ આવ્યા પછી. કોઈના મકાનનું નામ અનિર્દેશ, આપણા સાધુનું નામ અનિર્દેશ, એ ભરૂચની અંદર કોઠારી છે, પણ એ પેલા કોઈ અનિર્દેશ તો હતો જ નહીં. પણ હકીકતમાં એમને પ્રશ્ન સાથે કોઈ મતલબ નહોતો. એ શ્રીજી મહારાજની મૂર્તિને અંતરમાં પીતા હતા, મહારાજને ધારી ધારીને જોતા હતા. મહારાજનું કપાળ, મહારાજની નેણ, મહારાજના કપાળ ઉપર ચાંદલો, એમની ભ્રકુટી, મહારાજની આંખો, એમના કાન, મહારાજના ગાલ, મહારાજના શરીર ઉપર વસ્ત્ર, એક કે એક વસ્તુ નિરખી નિરખી. કુશળકુંવરબાની ઉંમર બહુ મોટી હતી, એ તો વૃદ્ધ હતા. અને શ્રીજી મહારાજે બધા જ પ્રકારના એમના ભાવ પૂરા કર્યા અને એ મૂર્તિ અંતરની અંદર ઉતારી અને ભગવાન સ્વામિનારાયણ મહિનો ત્યાં આગળ રહી, સુખ આપ્યું, લાભ આપ્યો. ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા. 15 દિવસની અંદર કુશળકુંવરબા ધામમાં જતા રહ્યા. પહેલી મુલાકાતની અંદર કુશળકુંવરબા ભગવાન સ્વામિનારાયણને એમ કે છે, મહારાજ આ રાજ તમારું છે, અજ્ઞાને કરીને મેં આ રાજ કરેલું છે. મહારાજનું આસન હતું તો એમના દરબારની અંદર, ખજાનાની અંદર જે કઈ ઘરેણા હતા, જે કઈ સંપત્તિ હતી, એ બધી જ સંપત્તિ ભેગી કરી એના ઉપર આસન તૈયાર કરેલું હતું. અને એ આસન ઉપર બેસીને શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ તમે રાજ કરો, તમે લઈ જાઓ, બધું જ તમારું છે. શ્રીજી મહારાજ કે ગધેડાનો ભાર ગધેડો ઉપાડે. હવે ભાર ગધેડાની વાત કરી, 500 ગામનું રજવાડું એ ગધેડાનો ભાર છે. આ લક્ષ્મી, આ સંપત્તિ એ ગધેડાનો ભાર છે. આ ઘરેણા ગધેડાનો ભાર છે. આ શ્રીજી મહારાજે વાત કરી. કુશળકુંવરબાને ખોટું લાગતું નથી, એને ઉલટાનો આનંદ થયો. મહારાજ આધ્યાત્મિક જ્ઞાન પોતે આપી રહ્યા છે અને આ મૂર્તિ છે, સર્વોપરી મૂર્તિ છે, એ વાતની દ્રઢતા પ્રથમ દર્શને જ એમને થઈ ગઈ. અને કુશળકુંવરબા 15 દિવસમાં ધામમાં જતા રહ્યા, અમર થઈ ગયા. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય હશે, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર મનુષ્યનું અસ્તિત્વ હશે, અને યોગીજી મહારાજે જે સંકલ્પ કરેલો હતો 500 વર્ષની અંદર દુનિયાની અંદર એક પણ સ્થાન એવું નહીં હોય જ્યાં આગળ સ્વામિનારાયણ સંપ્રદાય ફેલાયો નહીં હોય. આ એમણે વાત કરી, આ વાસ્તવિકતા છે, ખાલી કેવળ વાત કરવાની વાત નથી. તેમ યોગીજી મહારાજ પોતે કહ્યું કે જાઓ તમે બધા જર્મન, યોગી બાપા જર્મની બોલી શકતા નહોતા. જર્મન તો ભાષા થાય. સ્વામી કે જર્મનમાં સત્સંગ થશે, જાપાનમાં સત્સંગ થશે, અને યુરોપમાં સત્સંગ થશે, અને ઇંગ્લેન્ડમાં સત્સંગ થશે. હવે ઇંગ્લેન્ડ તો યુરોપનો જ ભાગ કહેવાય, પણ સ્વામી જુદું કરતા અમેરિકામાં સત્સંગ થશે. અને અઠલાદરાની અંદર ત્યાં આગળ વિદ્યાનગરમાં યોગી બાપા બોલેલા, ત્યાં જૂનું આપણું હોસ્ટેલ અને નાનો હોલ હતો, ત્યાં સીડી હતી અને સીડી નીચે એ ત્યાં આગળ યોગી બાપા ઊભા હતા અને યોગીજી મહારાજે પોતે વાત કરી. અને આ આખો પ્રસંગ અનિર્દેશ સ્વામી એ આણંદમાં જ્યારે જન્મ જયંતિ બાપાની ઉજવાઈ, અને તે વખતે આણંદના ઇતિહાસની અંદર અનિર્દેશ સ્વામી બધી તૈયારી કરી હતી. અને તૈયારીના ભાગરૂપે પોતે એવી વાત કરી કે યોગીજી મહારાજે આણંદમાં એવી વાત કરી હતી, ભવિષ્ય પાકેલું હતું કે 500 વર્ષની અંદર આખા દુનિયાની અંદર આ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે ફેલાઈ જશે. ત્યારે મોહન સ્વામી મહારાજ એકદમ અતિ નિર્માનીપણે અનિર્દેશ સ્વામી ત્યાં આગળ હતા, બેઠા, એની પાસે બેસી ગયા ઉઘડક. અને ઉઘડક બેસીને એમણે વાત કરી, બહુ જ નમ્રતાથી, વિનયથી, રુજુતાથી, વાણીની અંદર મીઠાશ હતી. એમણે કીધું કે આ પ્રસંગ છે ને એ વિદ્યાનગરનો પ્રસંગ છે, અને વિદ્યાનગરમાં આ સ્થાનની અંદર યોગીજી મહારાજે પોતે વાત કરી હતી. એટલે કહેવાનું શું કે બધે ઠેકાણે ફેલા છે, પણ કુશળકુંવરબાનું નામ ભૂલાશે નહીં. લોકો કુશળકુંવરબાને યાદ કરશે. તો જો મહારાજ આપણને માર્ગદર્શન આપે છે, અને માર્ગદર્શન શું આપે, કેવી રીતે દર્શન કરવા, દ્રષ્ટિને એકાગ્ર રાખીને દર્શન કરવા, આ પેલો મુદ્દો. આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં, સભામાં આવીને કોણ બેઠું, પહેલેથી તૈયારી કરવી. તૈયારી શું કરવી, તમારું પાકીટ છે ને,
હવે તમે દર્શન કરતા એકાગ્રચિતથી કોઈ ખિસ્સા ચોરાવીને બેઠો હોય, તમારું પાકીટ જતું રહે, મોબાઈલ પણ જતો રહે, બાજુમાં મોબાઈલ મૂક્યો હોય અને ક્યાં જતો રહ્યો, 2 મિનિટમાં તો ગુમ થઈ જાય. તો પહેલેથી સાવચેતી રાખવાની. વ્યવસ્થિત તમારે બૂટ ચપ્પલ કાઢીને આવવાના. ગાડીનું પાર્કિંગ છે એના કાચ બાજ વ્યવસ્થિતપણે તમારે બંધ કરી દેવાના. એ બંધ કરીને પૂર્વ તૈયારી કરી દીધી હોય, ભગવાનના દર્શન કર્યા, દર્શન કરીને બેઠા હોય, તમને એની કોઈ ચિંતા હોય નહીં. તમે જ્યારે ઘરમાંથી નીકળ્યા હો, આપણે તો એવું સૂચન કરીએ, ઘરમાં ઘરેણા ના રાખવા, લોકરમાં મૂકી આવવા. કારણ કે તમે અહીંયા આગળ આવ્યા હોય ને, તો જે આ બધા કારસ્તાન કરનારા માણસો છે એને ખબર હોય મંદિરમાં ગયા છે, આ ટાઈમ ફિક્સ 15 દિવસ આટલા ટાઈમમાં આ લોકો અહીંયા હશે જ નહીં. આ સારામાં સારી તક છે ઘરમાં દાખલ થવાની. અમારે ગાંધીનગરની સોસાયટીઓની અંદર તો ઘણી બધી વખત આ કાર્યક્રમ થાય. આવ્યા જ હોય, મોબાઈલ કટર લઈને જ આવે, તમારી પેલા કાપી નાખે, જાળી કાપી નાખે, અંદર દાખલ થઈ જાય, ઘૂસી જાય. આ બધી પૂર્વ તૈયારી કરવાની અને નિશ્ચિંત થઈને ઘરમાંથી પ્રાર્થના કરી નીકળવાનું કે મારી સાથે રહેજો, રક્ષા કરજો અને આપણું સુખ આપજો. એમ કરીને નિરાતે આવીને બેસવાનું અને બેસીને એકાગ્ર ચિત્તથી, પેલા તો એકાગ્ર દ્રષ્ટિથી, આડું કાંઈ તમારી પાસે કંઈ જોખમ છે જ નહીં, કશું છે જ નહીં. તો એકાગ્ર દ્રષ્ટિ, કોણ આવ્યું, કોણ ગયું, શું થયું, કેમ થયું, એ સત્સંગના કાર્યક્રમના ભાગરૂપે જોવાનું હોય તો વાંધો નથી. તો પહેલી આ કલમ, બીજી કલમ મૂકી. અને બીજી કલમ કઈ મૂકી? બીજી કલમ એ મૂકી કે મને સહી દર્શન કરવા. ઘણી વખત દર્શન થતા હોય ને, આમ આંખ સામે હોય પણ મન ના હોય. 1973માં અમે યુવકની અંદર પ્રભુ સ્વામી મહારાજ સાથે કોલેજના વેકેશનમાં વિચરણમાં જોડાયેલા. બોચાસણ સ્વામી મળ્યા અને મુંબઈથી ઘણા બધા કિશોરો, યુવકો આવેલા હતા અને બાપાનો લાભ લેતા હતા. તો બોચાસણથી વિચરણ શરૂ થયું. પહેલા અમે ભાદરણ આવ્યા. ભાદરણ કે રાસ ગામ ગયા. રાસમાં એક સ્કૂલ હતી. તો એ સ્કૂલની અંદર ડૉક્ટર સ્વામી સવારે વચનામૃતની કથા કરતા હતા. ગરડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત, શ્રુતિ વિના ગાયું તેના ગાયા જેવું. સામે જ અમારી સાથે જે હતા, અમારા કરતા ઉંમરમાં મોટા હતા, 10 વર્ષ મોટા હતા, એ પણ સાથે વિચરણમાં જોડાયેલા હતા. એ સામે જ બેઠા હતા અને નજીક, આટલું બધું ડિસ્ટન્સ હતા, તો ડિસ્ટન્સ બહુ થઈ ગયું, નજીકમાં જ હતા. ડૉક્ટર સાહેબ વાતો કરતા હતા અને આંખમાં આંખ વ્યવસ્થિતપણે પુરાવેલી હતી. ડૉક્ટર સ્વામી પ્રશ્ન પૂછ્યો, નામ નહીં, હું નામ બોલતો નથી. ડૉક્ટર સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે શું ચાલે છે અત્યારે? આવો પ્રશ્ન તમને પૂછે અને તમારું ધ્યાન ન હોય અને તમારી જવાબની અંદર 100માંથી 100 માર્ક જોતા હોય તો તમારે જવાબ આપવાનો કે શું ચાલે છે? ભગવાનની વાત. ભગવાનની વાત થાય ને બીજી કઈ વાત થવાની? પણ એમ નહીં. એમને પૂછ્યું કઈ વાત ચાલે છે? તો થોડાક મૂંઝાયા. ડૉક્ટર સ્વામી કે કયો ગ્રંથ વંચાય? થોડાક મૂંઝાયા. ડૉક્ટર સ્વામી કે સ્વામીની વાતો વંચાય છે? તો કે હા. વચનામૃત વંચાતું હતું, અડધો કલાક નિરૂપણ થઈ ગયું હતું અને નિરૂપણ થયા પછી જો એમની દ્રષ્ટિ હતી, મન નહોતું. મને સહી દર્શન કરવા. ત્રીજી વાત આવે છે મહિમાએ સહી દર્શન કરવા. હવે મહિમાએ સહી દર્શન કરવા, મોહન સાહેબ મહારાજના આપણે દર્શન કરીએ. મહિમાએ સહી શું મહિમા? હમણાં આપણને પ્રવક્તાએ સંતના મહિમાની જે વાતનો ઉલ્લેખ તો કરેલો, પણ તમે જુઓ કે કેટલા નિર્માની છે. મોહન સ્વામી મહારાજ કેટલા નિર્માની. એક વખત પોતે એવું બોલ્યા, પોતે મહંત છે, પોતે ગુરુ જેવો કોઈ વિચાર છે ક્યારે વિચાર નથી આપે. બધા મોહન સ્વામી મોહન સ્વામી મોહન સ્વામી બોલતા હતા. હવે મોહન સ્વામી મહારાજ બોલે. પણ એમણે વાત કરી કે ગુરુ છું એવો વિચાર જ નથી, મહંત છું એવો કોઈ વિચાર જ નથી. મનની અંદર એને ક્યાંય કરતા કઈ સંકલ્પ જ નથી. વર્ષો સુધી આપણે જોયેલું પ્રભુ સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર જ્યારે સવારની આરતી પૂરી થાય, સાંજની આરતી પૂરી થાય, આરતીમાં દર્શન કરવા માટે આવે, જેટલા સંતો ત્યાં આગળ લાઈનની અંદર બેઠા હોય. હવે એમની ઉંમર તો 70 વર્ષ થઈ ગયા હતા, 75 વર્ષ થઈ ગયા હતા, 80 વર્ષ થઈ ગયા હતા.
તો પણ મોહન સ્વામી મહારાજ દરેક સંત પાસે જાય, પોતે નમે, નમી અને પોતે ચરણ સ્પર્શ કરતા હતા. એમના અંતરની અંદર આ જ ભાવના. હમણાં સ્વામી દિલ્હી વધારેલા અને દિલ્હીની અંદર શિમલા, તો એ શિમલાની અંદરથી પ્રતિષ્ઠા થઈ ગઈ અને પ્રતિષ્ઠા કર્યા પછી પોતે પાછા દિલ્હી પધાર્યા હતા. તે વખતે 3 દિવસ અક્ષરધામની અંદર એમની પૂજાનું આયોજન કરવામાં આવેલું. 3 દિવસ અક્ષરધામનો મેઇન ઘુમ્મટ નીચે પહેલે દિવસે ઉત્તર તરફ મુખ રાખી અને તમે બીજી અક્ષરધામ જોયું હશે કાં તો ફોટો જોયો હશે. મહારાજની મૂર્તિ છે. મહારાજની મૂર્તિ કમળનો જે પથ્થર છે એના પર, ગુલાબી પથ્થર પર મહારાજ બેઠા છે. પછી પહેલું પગથિયું આવે છે, બીજું બહુ ઊંડું પગથિયું આવે છે અને ત્રીજું પગથિયું આવે છે. પછી જમીન આવે. એ જમીન ઉપર મોહન સ્વામી મહારાજની પાટ હતી અને ઉત્તર તરફ પોતે એમનું મુખારવિંદ હતું. સામે સંતો બેઠા હતા, પછી સ્ટાફના થોડાક માણસો બેઠા હતા અને દૂર છે બીજા ઘુમ્મટ નીચે બહેનો પણ ત્યાં આગળ બેઠેલા હતા. બીજે દિવસે મોહન સ્વામી મહારાજ ફરી વખત અક્ષરધામનો જે ઘુમ્મટ ત્યાં આગળ કોઈ જમીન ઉપર નહીં, પહેલું પગથિયું નહીં પણ બીજું પગથિયું, એના પર પાટ ગોઠવેલી અને પૂર્વ તરફ એટલે દરવાજા તરફ મોહન સ્વામી મહારાજનું મુખારવિંદ પડે અને શ્રીજી મહારાજની મૂર્તિ પાછળ, આગળ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, વચ્ચે મોહન સ્વામી મહારાજ શ્રીજી મહારાજના ખોળાની અંદર પોતે બેઠા હોય એવા દર્શન એ બધાને અદ્ભુત થાય. એવી રીતે આ 2 દિવસ પૂજાનો થયો. ત્રીજે દિવસે એમણે પૂજા કરી તો એ પૂજા ફરી વખત અક્ષરધામમાં કરી, પણ અક્ષરધામની જે રૂપ ચોકી એટલે અક્ષરધામમાં તમે જેવો પ્રવેશ કરો અને પ્રભુ સ્વામી મહારાજે જે સ્થાનમાં અક્ષરધામનું 2005ની સાલમાં ઉદ્ઘાટન કરેલું હતું એ સ્થાન ઉપર ત્યાં આગળ એક નાનો મંચ બનાવેલો. એ મંચ ઉપર મોહન સ્વામી મહારાજ પૂર્વ મુખે બેઠા હતા અને બેસીને પોતે શાંતિથી પૂજા કરી. પૂજા કર્યા પછી એમને આશીર્વાદ આપ્યા અને કદાચ આપણી વેબસાઇટ ઉપર મુકાયા હશે. એ આશીર્વાદ તમે સાંભળજો. પહેલા શબ્દો મોહન સ્વામી મહારાજ મુખમાંથી બોલ્યા. એમણે કહ્યું કે આજે પૂજામાં બહુ આનંદ આવ્યો. એટલે બધા સાંભળતા હતા, શેનો આનંદ આવ્યો? બીજું વાક્ય પોતે એવું બોલ્યા કે આજે પૂજાની અંદર બધાને દંડવત જ કર્યા છે. ત્રીજું વાક્ય એવું બોલ્યા, બધા 6-7 સદગુરુઓ છે એને મનમાં દંડવત કર્યા, પછી વડીલ સંતોને દંડવત કર્યા, પછી બીજા સંતોને દંડવત કર્યા, પછી હરિભક્તોને દંડવત કર્યા, અક્ષરધામના ખૂણાને દંડવત કર્યા. આખી પૂજામાં દંડવત જ કરેલા છે, બીજું કશું કર્યું નથી. અને પછી ચોથું વાક્ય બોલ્યા કે દાસાનું દાસ થવાની અંદર માલ છે. અમેરિકાની અંદર પોતે એવું બોલ્યા, દાસના 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 દાસ. સત્સંગની અંદર રોડાઈ જવું, આ એમના શબ્દો છે. આપણા કરતા બધા મોટા છે, આપણે બધા કરતા નાના છે. રોબિન્સવિલની અંદર બધા બાળકોને ઊભા કરે, દરેક સ્થાનમાં ઊભા કરે, અહીંયા પણ ઊભા કરશે અને જાહેરાત કરશે આટલી ઉંમરના બાળકો હોય બધા આગળ આવી જાઓ. અને બધા બાળકો હોંશે સવારના પરમાં 2:30 વાગે ઊભા થાય અને ઊભા થઈને અહીંયા આગળ આવે અને ઉત્સાહ ઉમંગથી ક્યારે દ્રષ્ટિ પડે, શું દ્રષ્ટિ પડે, આપણને બહુ આશ્ચર્ય થાય. આમ માતા પિતા રોજ પ્રયત્ન કરે, તમારો ઊભો થા, એ એલાર્મ ક્લોક મૂક્યો છે, ઊભો થાય નહીં, પણ એ તમે જોજો એ કેટલા બાળકો આવશે, કેટલા કિશોરો આવશે, સવારના પરમાં અહીંયા આગળ આવી જશે, આવીને દર્શન કરશે. 3 દિવસ રોબિન્સનની અંદર આમ તો રોજ કાર્યક્રમ કરતા, 3 દિવસ પછી પોતે માઇક લાવો, માઇક આપ્યું અને માઇક જેવું આપ્યું પછી મોહન સ્વામી મહારાજે હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો, તમને ખબર પડે છે આ બાળકોને હું શા માટે ઊભા કરું છું? બધા વિચારવા પડી ગયા, શા માટે ઊભા કરે? અને પોતે જવાબ આપ્યો અને જવાબ અંદર પોતે એવું બોલ્યા કે તમને બધાને એના દર્શન થાય એટલા માટે ઊભા કરું છું. આ બધા બાળકો અક્ષર મુક્તો છે અને આપણે એમના કરતા પણ નાના છીએ અને એ તક જોવે અને તરત જ, કારણ કે હવે ગુરુપદે આવેલા છે અને ગુરુપદે આપણને પગે લાગે કે એ તો કોઈને ગમે નહીં,
પણ એવી કંઈક તક ઊભી થાય રોબિન્સનની અંદર. ત્યાં આગળ મોહન સ્વામી મહારાજ એટલા માટે પધારેલા હતા, બે કારણ માટે પધાર્યા હતા. ત્યાં આગળ અભિષેક મંડપમાં ભગવાનની અભિષેક મૂર્તિ એની પ્રતિષ્ઠા કરવાની હતી, પણ બાળ ઘનશ્યામ ત્યાં આગળ મૂકેલા છે. બધે નીલકંઠ વર્ણી છે. ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણ એમની મૂર્તિ મૂકેલી છે. અમદાવાદ શાહીબાગ મંદિરમાં પણ ભગવાન સ્વામિનારાયણની મૂકી છે. પણ પહેલી વખત આખા સ્વામિનારાયણ બીએપી સ્વામિનારાયણ સંસ્થાની અંદર આ સંપ્રદાયની અંદર બાળ ઘનશ્યામની અભિષેક મૂર્તિ એની પ્રતિષ્ઠા કરવાની હતી. એ નિમિત્તે પધારેલા હતા. અને બીજું કારણ એ હતું, અક્ષરધામ જે મહામંદિર બને છે એનું સ્તંભ રોપણ એ ત્યાં આગળ કરવાનું હતું. એ નિમિત્તે ત્યાં પધાર્યા હતા. હવે આ લોકો એક કાર્યક્રમ કરેલો અને કાર્યક્રમની અંદર સ્ટેજ ઉપર બધા સ્તંભ મૂકેલા મોટા, અને પથ્થરના સ્તંભ નહીં પણ પેલા મૂકેલા હતા. પણ તમે અસલી સ્તંભ મૂક્યા હોય કોતરણી વાળા, અને એ સ્તંભમાં રૂપકામ હોય. અત્યારે તમે બધા થાંભલાઓ જોશો ને, રૂપકામ એટલે મૂર્તિઓ હોય એનાથી ગોખલા જેવું હોય, તો ત્યાં આગળ પરમહંસો પણ આવવાના છે. તો એ લાઈફ સાયન્સના પરમહંસ, તો ત્યાં આગળ પણ બધી મૂર્તિઓ મૂકેલી હતી, 4 મૂર્તિ. અને અસલી તમને મૂર્તિ જ લાગે, સ્તંભ અસલી લાગે. અને જે કાર્યક્રમ ચાલુ હતો, કાર્યક્રમમાં હકીકતની અંદર એવું હતું કે એ જે મૂર્તિઓ નહોતી પણ બાળકો હતા, અને બાળકોને આરસનો સફેદ રંગ કરી દીધેલો હતો. એ પ્રકારનું બાળકને વસ્ત્ર પહેરાવેલું હતું. હવે ઊભા બાળકો તો થાકી જાય ત્યાં આગળ, એટલે ક્યારેય કોઈક બાળકને બધું ગમે તેટલું શીખવાડ્યું હોય, પણ સેજ આંખ છે ને એ આમ સેજ બંધ થાય એટલે ખબર પડે મારું આંખ હલે જ જાતો. 4 કાર્યક્રમ થયા. પહેલા કાર્યક્રમમાં તો સંતોની ખબર પડી નહીં, હરિભક્તોને ખબર પડી નહીં. એના મનમાં કે મૂર્તિ જ છે, અને એ મૂર્તિને એના હાથમાં હાર હતો, આડું હાર રાખીને થાકી જવાય. પણ પછી મોહન સ્વામી મહારાજ સ્ટેજ ઉપર જેવા આવે તો એ હાર પહેરાવે, અને ત્યારે બધા ઓ મારી મૂર્તિ નથી, તો ખરેખર લાઈવ છે, આ પરમહંસ મૂકેલા બાળક મૂકેલા છે. અને ત્યારે એવો પ્રસંગ થયો, અને ત્યાં આગળ મોહન સ્વામી મહારાજને હાર પહેરાવ્યો. મોહન સ્વામી મહારાજે બાળકને ચરણ સ્પર્શ કરી દીધો, અને પછી વચ્ચે સોફો ગોઠવેલો હતો, સ્તંભ બીજી બાજુ, ત્યાં જઈને બાળકને ચરણ સ્પર્શ કરી દીધો. તો પહેલા એકદમ સંકોચ થયો, કીધું કે સ્વામી આપે ચરણ સ્પર્શ કેમ કર્યો? કે એક મુક્તાનંદ હતા, એક નિષ્કુળાનંદ હતા. એક મુક્તાનંદ હતા ને નિષ્કુળાનંદ. ડ્રામાની અંદર જ્યારે મોહન સ્વામી મહારાજ ઉપર પધારવાના હતા, તે મુક્તાનંદ સ્વામી તરીકે આ બોલતા હતા, અને પેલા નિષ્કુળાનંદ તરીકે આ બોલતા હતા. ચરણ સ્પર્શ કરી દીધો. પ્રવચનની અંદર કીધું પેલા આપણે બાળકોની માફી માંગી, બિચારા 2 કલાક ત્યાં અમને ઉભા રહે, થાકી ગયા છે, જગા ઓછી પડી જવાય, અને ત્યાં આગળ ઉભા છે, માટે એમને ધન્યવાદ છે. મેં તમને વાત કરી કે બાળ ઘનશ્યામની જે અભિષેક મૂર્તિ છે ને, તે અભિષેક મૂર્તિની પ્રતિષ્ઠા, અને મોહન સ્વામી મહારાજ દર્શન કરવા માટે આવે, ત્યાં આગળ એમણે એક વાત કરી કે મને એક સ્વપ્ન આવ્યું. આ મૂર્તિ એમને બહુ ગમી ગઈ, અને બધામાં બાળ ઘનશ્યામ જ જુએ. આ બધા સંતોની જુએ ને, અને તમારામાંથી પણ કેટલાક મોટાને જુએ. જો નાનપણથી મોહન સ્વામી મહારાજના દર્શન કર્યા હશે તો એ સ્વરૂપનું સ્મરણ મોહન સ્વામી મહારાજે પોતાના મનમાં રાખેલું છે. સંતોને પણ એમ કે તમે પેલા આવેલા હતા ને, એવા જ હું તમને જોઉં છું. તમે નાના હતા એવા જ હું તમને જોઉં છું, અને બધામાં મહારાજ દેખાય છે, અને બાળ ઘનશ્યામ બધામાં દેખાય છે. આવી વાત મોહન સ્વામી મહારાજ છે એમને કેટલીક વખત કરેલી છે. તો સ્વપ્નની વાત કરી. સ્વપ્નમાં એમને ઘનશ્યામ મહારાજ દેખાયા, સ્વપ્નમાં ઈશ્વરચરણ સ્વામી પણ દેખાયા, અને બાળ ઘનશ્યામ હતા એટલે એમને પકડવા માટે મોહન સ્વામી મહારાજ છે ને એકદમ ગયા, ત્યાંથી ગુમ થઈ ગયા. બાળકો માતા પિતા સાથે રમતા હોય ને, તો રમે, એના માતા પિતા પકડવા જાય, બાળક ભાગી જાય, ત્યાંથી પકડવા આવે, બીજે ઠેકાણે ભાગે. તો સ્વપ્નની અંદર આ તો ભાગાદોડ શરૂ થઈ. મોહન સ્વામી કે હું દોડું, અને જ્યાં દેખાય કે આ ખૂણામાં ઘનશ્યામ મહારાજ દેખાય, એમને પકડવા માટે પ્રયત્ન કરું, ત્યાંથી ગુમ થઈ જાય. ક્યાં જતા રહ્યા? તો બીજા સ્થાનમાં. અને પછી તો ઈશ્વર સ્વામી, મોહન સ્વામી બંને થાય, પણ હાથમાં ઘનશ્યામ મહારાજ આવે નહીં, આવતા નતા. અને પછી ત્યાં તો ભક્તિનંદન સ્વામી સપનામાં દેખાયા, શ્રીજી સ્વરૂપ સ્વામી સપનામાં દેખાયા,
આ ભક્તિનંદન સ્વામી આજે મંડપ આખો બનાવ્યો હતો એ ભક્તિનંદન સ્વામી ગાંધીનગરમાં નીલકંઠવાડીનું બનાવ્યું છે, અક્ષરધામમાં બધી મૂર્તિઓ છે, ઘણું બધું કામ કરેલું. સ્વપ્નમાં દેખાય, એ લોકો હસ્યા કરે, આ લોકો દોડે ને હાથમાં આવે ને હસે સ્વપ્નમાં. હા, એટલે પછી મોહનસાઈ મહારાજે પૂછ્યું, કેમ હસો તમે લોકો? એ કે ઘનશ્યામ મહારાજે પકડવાની ચાવી તો તમારા હાથમાં છે. મોહન સ્વામી મહારાજ અજ્ઞાની અવસ્થામાં પૂછ્યું કે કઈ ચાવી? દાસ ભાવ. અને જેવો મોહન સ્વામી સ્વપ્નમાં કે વિચાર કર્યો કે હું દાસ છું, તો ઘનશ્યામ મહારાજ સ્થાનમાં ગોઠવાઈ ગયા અને તરત જ દેખાયા અને તરત જ મળ્યા. સ્વપ્નની અંદર પણ આપણને સમજાવવા માંગે છે, એ નિર્માનીપણાની વાત છે. યાદ રાખજો, આ છે ને સામાન્ય વાત નથી. ગાડી ઉપર આવ્યા અને ગાડી ઉપર જે વખતે મોહન સ્વામી મહારાજ પધાર્યા અને પછી બોચાસણની અંદર ત્યાં આગળ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો અને ગુરુ પૂર્ણિમામાં ઘણા બધા ભેગા થયા હતા, પણ બાપાની જન્મજયંતિ ઉજવવાની હતી, બહુ મોટા પાયે કરવાની નથી, પણ તોય ઘણા બધા હરિભક્તો હજારોની સંખ્યામાં ભેગા થયા હતા. સ્વાભાવિક છે, બધા હાર પહેરાવે તે પ્રમુખ સ્વામી મહારાજને પહેરાવતા હતા. સંતોના વારા આવ્યા, પછી મારો વારો આવ્યો અને હું હાર પહેરાવવા માટે ગયો અને હું પ્રાર્થના કરવાનો હતો મોહન સ્વામી મહારાજને. એટલે મનમાં નક્કી કરીને ગયો હતો, હજી હું કઈ બોલું ને સાંભળે છે, કારણ કે એ બોલવા લાગ્યા અને એ કહેવા લાગ્યા અને બોલતા બોલતા મને એમ કે મોહન સ્વામી મહારાજ કે હાર બધા પહેરાવતા હતા ને એના અનુસંધાનમાં જ હતું. મોહન સ્વામી મહારાજ કે ભમરો તોલમાં આવી ગયો, ભમરો તોલની અંદર આવી ગયો. એ શું કહેવા માંગતા હતા? કોઈ હાર પહેરાવે એની એલર્જી છે, ગમતું નથી. કોઈ ફોટા પાડે એની પણ એલર્જી છે, ગમતું નથી. યાદ રાખજો, આ બધું દિલથી નિર્માનીપણાના આવિર્ભાવો છે, એના મેનિફેસ્ટેશન્સ છે આ. અને બીજાને તો ગમે, એનો એ હાજર ન હોય તો એને દુઃખ થાય અને કેમેરામાં પોતાનું મોઢું આવે, મોઢું નાખે. પણ તમે આ બધું જુઓ કે 24 કલાકમાં તમે ગમે ત્યારે ફોટો પાડો, એક જ સ્થિતિ. એ બેઠા હોય, બગાસું ખાતા હોય, પ્રભુ સ્વામી મહારાજ, યોગી બાપા, બધા તમે ગુણાતીત સંતો જો, દેહ ભાવ નથી. એક વખત પોતા માટે બોલી ગયા કે દેહ ભાવ નથી, બધું દિવ્ય જ છે, ચેતન તત્વ જ છે, બીજી કઈ વસ્તુ નથી. આપણે દેહને આત્મા અલગ છે એવું કોઈ તત્વ નથી. અને એ પ્રસંગ ખાલી બોલવાથી થતું નથી, પણ તમે ત્યારે નજર સામું જો, તમે જુઓ. આ વાત મને કરી, ભમરો તોલમાં આવી ગયો. યોગી બાપાની બોધ કથા, પેલો મુસલમાન હતો ને, જાંબુ ખરીદ્યા. અહીંયા રાજકોટના જાંબુ વખણાય છે, તે ખરીદ્યા. એ ખરીદ્યા ને હવે એમાં છે ને ભમરો એ કાળો, તો ભેગો ભમરો આવી ગયો. તો મુસલમાન છે કઈ શાકાહારી તો છે નહીં, અને તોલમાં આવ્યો ભમરો, એટલે જાંબુ ખાતા ખાતા પેલું ઘૂં ઘૂં કરે ને ભમરો, એ ભમરાને પકડ્યો. પકડીને કીધું, સાંભળ, તું ચૂ કર કે ચા કર, હું તને ખાવાનો છું. તું તોલમાં આવ્યો છું, તું ન હોત ને મને એક જાંબુ વધારે મળત, તો તારે લીધે એક જાંબુ ઓછું હું તને ખાવાનું. તું ચૂ કર કે ચા કર, ભમરા ગમે તે કરે. એ મોહન સ્વામી મહારાજ એવું કહેવા માંગતા હતા કે હું શું કરું કે ચા કરું, આ લોકો છોડવાના નથી હાર માંથી, અરે આ કરવાના નથી, પણ એમને ગમતું નથી. આ જો નિર્માનીપણું છે, એ નિર્માનીપણાનું લક્ષણ. માન સન્માનમાં આ તો બધા સંતોએ જોયું. પ્રભુ સાહેબ મહારાજ ધામમાં ગયા, મોહન સાહેબ મહારાજ તો અનેક વખત સારંગપુર પધાર્યા. એ ત્યાં આગળ જે આશ્રમ છે, યજ્ઞપુરુષ આશ્રમમાં એમનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઉતારો રહેતો. એ ઉતારા અંદર સવારે બધે પૂજા કરે. એ પૂજા કરે, પેલા જમીન ઉપર પૂજા કરતા, તબિયત બગડી એટલે પાઠ ઉપર પૂજા કરતા. સામે થોડા સંતો બેઠા હોય અને એ વખતે પણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એમાંથી પોતે કથા વાર્તા છે, એ કથા વાર્તા પોતે કરતા હતા. હવે બાપા ધામમાં ગયા અને બીજે દિવસે બધાએ આગ્રહ કર્યો પૂજ્ય ઈશ્વર સ્વામી બધા સંતોએ કે તમારે છે ને આ જાહેર સભા મંડપની અંદર ત્યાં આગળ કથા વાર્તા કરવા માટે આવવાનું છે. અરે ત્યાં કથા વાર્તા કરવા માટે સવારની પૂજામાં તમારે ત્યાં આવવાનું છે. પહેલી વખત આટલા બધા માણસો પૂજા કરતા હતા, પણ બધા સંતોએ જોયું કે ત્યાં આગળ રૂમની અંદર જે એમની મનોસ્થિતિ હતી અને અત્યારે આમાં કરે તે કોઈ ફરક નહીં. રાજકોટની ત્યાં સુરતની અંદર જે બાપાની જન્મજયંતિ થઈ, એ જન્મજયંતિમાં લાખ માણસ ભેગા થયા હતા પૂજાની અંદર, કોઈ શું કાંઈ કરતા કાંઈ.
આ સન્માનની અંદર પણ કંઈ જ નહીં, એ જે જોયા હોય સંતોએ હરિભક્તોએ, એમાં અત્યારે લેશ માત્ર પણ ફરક નથી. તો બુદ્ધિશાળી માણસ એ એક જ તારણ કાઢી શકે. તો માન સન્માનથી પર હોય, એમાં અપમાનમાં દુઃખ થતું ના હોય, સન્માનની અંદર ગલગલ્યા થતા ના હોય, તો જ આવી રીતે વર્તી શકે, બાકી વર્તી ન શકે. આ બધી મેં તમને વાત કરી, એનું તારણ શું? જ્યાં આગળ માન નથી ત્યાં ભગવાન છે, અને ત્યાં જ ભગવાન છે. હું ટળે હરી ઢોકળા તે ટળાઈ રાસે, ભગવાન દૂર જઈ શકતા નથી. મન સ્વામી કે ભગવાન એમને ભેટે ને ભગવાન છોડે જ નહીં. આપણે છોડાવી જતા રહે જુદી વાત છે, ભગવાન દાસના દાસને કોઈ દિવસ છોડે નહીં. એમની પાસે છે, ઠાંસી ઠાંસીને ભગવાન કરેલા છે. એટલે બોલશે ઓછું, સમાજ વધારે કરશે. દ્રષ્ટિ કરશે તોય સમાજ કરશે, ખાલી ફરતા હશે તોય સમાજ કરશે. એટલે આ ગુણાતીત સંખ્યા સામાન્ય વાત નથી, અતિ અલગ વાત છે. આ અક્ષર બ્રહ્મ તત્વ છે. એ અક્ષર બ્રહ્મ તત્વનો બહુ જ મહિમા, જબરદસ્ત મહિમા છે. બધા મુક્તો ભેગા થાય તો પણ અક્ષર બ્રહ્મ છે તેના એક પ્રદેશની અંદર લીન થઈ જાય. આ ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરે છે અને સમજાવે. આ તત્વજ્ઞાન એ સામાન્ય નથી. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં 500 પરમહંસો હતા, 3000 સંતો હતા. ગુણાતીતાનંદ સ્વામીમાં વિશેષતા કઈ હતી? આ જ વિશેષતા હતી કે ત્રણેય અવસ્થાની અંદર સાણસામાં સાપને પકડે એવી રીતે ભગવાનની મૂર્તિ પોતે ધારીને બેઠેલા છે. મહારાજ સ્વામી જ કરે, પોતે કશું કરતા જ નથી. નિશ્ચિત પૂર્ણ કામ. જોજો, આંખ બંધ કરે તરત ઊંઘ આવી જાય. આ 84-85 વર્ષે આ ગાદી ઉપર આવવાનું, અને ગાદી ઉપર આવી અને એકી સાથે આટલા બધા સંતો, લગભગ 1050 સંતો, 1200 મંદિરો, લાખો હરિભક્તો, જવાબદારી લાગતી જ નથી. બેદરકારી બિલકુલ નથી. નાની નાની વાતમાં બધું જ ધ્યાન છે, બધી સમજ છે. ભગવાન રહીને કામ કરતા તો બની શકે, બાકી આ શક્ય છે જ નહીં. જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને તમે જોયા હતા, એ બધા દર્શન એ તમને અત્યારે ત્યાં આગળ થાય. આજે કેવી બધી સ્મૃતિઓ એમને કે બધાને નવાઈ લાગે, આશ્ચર્ય છે. ક્યાંથી પેલા ન્યુઝીલેન્ડથી પેલા ભાઈ આવ્યા, એનું નામ સાંઈરામ. એ સાઉથ ઇન્ડિયન માણસ છે, સત્સંગી છે. અરે પ્રભુ સ્વામી મહારાજ ગામમાં ગયા પછી મોહન સ્વામી મહારાજ સાંકરીની અંદર દર્શન કરવા માટે એ પોતે ગયા. ન્યુઝીલેન્ડમાં મોહન સ્વામી મહારાજ 2002 સાલમાં ગયા હતા. અને ત્યાર પછી પ્રભુ સ્વામી મહારાજ ગામમાં ગયા, ત્યાં સુધી ફરી વખત ગયા નતા. અને જેવા સાંઈરામને જોયા, સાંઈરામના મનમાં પ્રશ્ન તો મને ઓળખશે કે નહીં ઓળખે. એ જેવા આવ્યા ને, મોહન સ્વામી મહારાજ કે હસતા હસતા કે રાક્ષસ. એટલા ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા, આનંદ થઈ ગયો. કારણ કે ન્યુઝીલેન્ડમાં 2002 સાલમાં એ બાળમંડળના ડ્રામામાં રાક્ષસ થયેલો. અને મોહન સ્વામી મહારાજ એ શબ્દ બોલ્યા કે રાક્ષસ, ઓહો, કે હી નોસ મી, એ મને ઓળખે છે. તો જો વિચાર કરો, આવો મહિમા છે. આપણે શ્રી મહારાજના એમના દર્શન કરીએ છીએ, આપણે મહારાજના દર્શન થાય છે. આપણે ગુણાતીતાનંદ સ્વામીના, ભગતજી મહારાજના, શાસ્ત્રી મહારાજના, યોગીજી મહારાજના, પ્રમુખ સ્વામી મહારાજના, આપણે બધા જ અક્ષર મુક્તોના આપણે દર્શન થાય. એ મહિમાથી દર્શન કરવા દેખાશે સામાન્ય. યાદ રાખજો, આ બધું આપણે વાતો સાંભળીએ છીએ ને કે ભડકો દેખાડશે નહીં. એ એકદમ સામાન્ય રીતે જ વર્ષે ઉધરસ આવશે, ઉધરસ થશે, એ ધીમા ધીમા જ ચાલશે, એ સામાન્ય જ લાગશે. પણ ભૂલા પાડવા જેવું નથી, મોહ પામવા જેવું નથી. એમને જ તમે દર્શન કર્યા કરશો. જોજો, ઘણું બધું દેખાશે તમને, ઘણું બધું. એકાગ્રતાથી આ દર્શન કરીને દર્શન ઉતારવા ઘરની અંદર લઈ જવા, તમારા ડાયરીમાં નોંધવા કે આજે આશીર્વાદમાં શું વાત કરી. ડાયરી લાવજો અને થોડીક નોંધ કરજો. બધું લખતા નહીં, કારણ કે લખાશે ઘણું ભૂલી જવાશે, પણ મુદ્દા હશે એ ઘરેથી એક વખત રિવાઇઝ કરજો. અને રિવાઇઝ કરીને તમે જો તમને એમાં શું આનંદ આવે, શું મજા આવે છે, અને આખું જીવન છે, જીવનમાં ફેરફાર થઈ જાય, જીવનમાં પરિવર્તન થઈ જાય. આ થોડાકની અંદર આપણે જાજુ કામ કરી શકીએ એવા એક અતિ અલૌકિક મહાસમર્થ ગુણાતીત સંત એ અહીંયા આગળ જે પધારવાના છે, એ બધો લાભ તમને સામેથી પણ આપશે. પણ સાથે સાથે મેં તમને એટલા માટે વાત કરી
એ વર્ષે બહુ સારા નથી. એ જ એની સામર્થ્ય છે, એ જ એનું નિર્માણીપણું છે. સમર્થ હોવા છતાં પણ સામર્થ્ય બતાવી નહીં, એ સામાન્ય માણસનું કામ નથી. આ લોકો માણસ બતાવે વગર રહે. પૈસા હોય ને બતાવે જ, જ્ઞાન હોય તેનું પ્રદર્શન થાય જ. તાકાત વાળો હોય ને ધોલ ધપાટ થાય, એ ક્ષમા ના કરી શકે. પણ સમજવાનું એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ માણસ થઈને આવ્યા નિર્માણી પડે. આજે મોહન સ્વામી મહારાજ આપણી ભેગા ભળી જાય, એ ભૂલતા હોય બતાવે, બોલવાની અંદર તકલીફ થાય, શરીરમાં રોગ પણ આવે. આ બધું યાદ રાખજો. આ બધી વસ્તુ દિવ્ય છે, આ બધી વસ્તુ કલ્યાણકારી છે, આ બધી વસ્તુ શાંતિદાયક છે. અને જ્યારે આપણે એવી રીતે દર્શન કરતા હોઈએ તો એ દર્શનમાં કઈ કઈ નવી નવી વાતો દેખાય આપણને. દર્શનમાં એ દર્શનમાં જયસિંહે પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શન કર્યા અને જયસિંહે શું અનુભવ થયો? કોઈ કહેવા ગયું નથી, કોઈ ઉપદેશ આપવા માટે ગયું નથી. તે વખતે આપણી પાસે બધા પેમ્પલેટ્સ ને બ્રોશર ને વિડીયો ક્લિપ્સ ને ઓડિયો સીડીઝ બીડીઝ કશું નહોતું. 1985ની સાલમાં રાષ્ટ્રપતિ જયસિંહ પધાર્યા. પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા અને બોલ્યા કે સ્વામીજીને અહંકાર નહીં હે. કોણ કહેવા ગયું? પ્રવચન 7 મિનિટ કરવાનું તો 20 મિનિટ રાષ્ટ્રપતિ પ્રવચન કર્યું. પોતાની જે સ્ક્રિપ્ટ હતી બાજુ મૂકી દીધી. ન કામ, ન ક્રોધ, ન લોભ, ન ભય. स्वामी जी में अहंकार नहीं है. सरकार को इनकी जरूरत नहीं, लेकिन इनको सरकार की जरूरत नहीं है. अरे प्रमुख स्वामी महाराजे बोलाव्या राष्ट्रपति भवनની અંદર. છેક નીચે સુધી પ્રમુખ સ્વામી મહારાજને મૂકવા માટે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજની પૂંજી, પ્રમુખ સ્વામી મહારાજનો ખજાનો, પ્રમુખ સ્વામી મહારાજની સંપત્તિ, ભગવાન સ્વામિનારાયણ એમની માળા રાષ્ટ્રપતિને આપીને કહ્યું કે તમે આ માળા લો, આ માળા તમે ફેરવો, બધાને તમે જુઓ. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન પહેલી વખત દર્શન કર્યા રાષ્ટ્રપતિ ક્લિન્ટન અમેરિકાના અક્ષરધામ ગાંધીનગરે આવ્યા. 2001ની સાલમાં આવેલા. તે વખતે રાષ્ટ્રપતિ નહોતા. પણ 2000માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ગયા. અમેરિકાનું રાજ્ય ફ્લોરિડાની અંદર મુલાકાત થઈ, 25 મિનિટ મુલાકાત થઈ. અને વ્યક્તિ બોલ્યા પ્રથમ દર્શન. આ તો દર્શનની વાત ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજ કે બોલતા નથી, પ્રથમ દર્શન. અને દર્શનની અંદર એમ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ અ પર્સન ઓફ ઇન્ટેગ્રિટી. જે સાધુની વ્યાખ્યા છે ને, મનસ્ય એકમ, વચસ્ય એકમ, કર્મણિ એકમ, મહાત્માના, જે મનમાં વિચારતી એવી જ વાણી છે, એવું જ વર્તન છે. ઇન્ટેગ્રિટીનો અર્થ આ થાય છે મન કર્મ વચ્ચેની એક સૂત્રતા. તો કોણ કહેવા માટે એને ગયું છે? અરે એ ક્લિન્ટન છે એના જીવનની અંદર આ દાખલ થયો. પ્રથમ દર્શન. પ્રોફેસર ફ્રિચ, યુરોપનો ચેકોસ્લોવાકિયા દેશ, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા અને કીધું કે હિઝ આત્મા ઇઝ વેરી પીસફુલ. એમનો આત્મા છે એ એકદમ શાંત આત્મા છે. હવે એને કોણ વાત કરવા માટે ગયું હતું? કોઈ કરતા કોઈ નહીં. લંડનની અંદર બેંકના મેનેજરો 3 ભેગા થયા હતા. પ્રમુખ સ્વામી મહારાજના ઉંચારામાં સ્વામી જમીન ઉપર બેઠા હતા. 2 ધોળિયા હતા અને એક હફસી હતો. 3 બેંકના મેનેજર હતા. ત્યાં બેઠા. એમાંથી એક ધોળિયો બોલ્યો, અમે ત્યાં હતા તે વખતે બેઠા હતા, અને ધીસ મેન આંગળી પ્રમુખ સ્વામી તરફ બતાવે છે, કારણ કે એને સાધુ શું, શેઠ શું, મંક શું, કશું ખબર નહીં. એને માણસ દેખાય. ધીસ મેન પ્રમુખ સ્વામી મહારાજ તરફ બતાવીને, ધીસ મેન લુક્સ વેરી કન્ટેન્ટેડ. આ વ્યક્તિ એકદમ સંતોષી લાગે છે, એકદમ વ્યવસ્થિત. 1991ની સાલમાં CFIની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પંડાલમાં બેઠા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પત્ર લેખન કરતા હતા. સ્વામીને તો પોતાનો દેહભાવ નહોતો, ખબર જ ન પડી. ઉપરથી ગાતેલું ખસી ગયું અને સ્વામીનું પત્ર લેખન ચાલુ. એ સભામાં એક ત્યાંના કોંગ્રેસમેન બેઠા હતા અને એને જોયું કે આ સભાની અંદર શરીર ઉપર 2 બોડી, 2 ચેસ્ટ, એના પર કશું છે જ નહીં, અને આ બેઠેલા છે આવી રીતે. અને બહુ આશ્ચર્ય લાગ્યું. અને પ્રથમ દર્શન એને થયું કે ધીસ પર્સન ઇઝ વેરી કમ્ફર્ટેબલ. એકદમ આમ જેને કમ્ફર્ટ હોય અને નિરાશ હોય અને શાંતિ રીતે બેઠા. પછી જ્યારે મળવા માટે આવ્યા ને, મળીને આવીને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે યુ લુક વેરી કમ્ફર્ટેબલ. તમે બહુ કમ્ફર્ટેબલ લાગો છો એકદમ જ. બાપા કેટલા બધા, બાપાને દરેક માટે પ્રેમ, મનુષ્ય માત્ર માટે પ્રેમ. તો આપણે બધા ભેદ કરીને વિભાગ કર્યા હોય. હું દર્શનની વાત કરું છું, આજે લાભની તમને વાત કરું છું ને, શું થાય એ તમને બધાને પણ થશે. અને થશે કે આ જો
પ્રમુખ સ્વામી મહારાજની જેમ વાત કરું છું, મોહન સ્વામી મહારાજનો પણ દર્શન થશે. એને કીધું યુ લુક વેરી કમ્ફર્ટેબલ. બાપા હસતા હસતા પોતાના સ્વજન હોય ને કે સ્વામી એની જે ટાઈ હતી ને, કારણ કે તો આપણી સભામાં આવેલા ટાઈ પહેરેલી હતી, ઉપર કોટ પહેરેલો હતો અને ફોર્મલ ડ્રેસમાં આવેલા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એની ટાઈ પકડી થોડી હલાવી. અરે બહારના માણસો તમે હલો, અરે પરદેશમાં તો અડાય જ નહીં, ભૂલમાં અડાય નહીં. તો સ્વામી ટાઈ પકડીને ખેંચી. સ્વામી ગુજરાતીમાં બોલવા લાગ્યા. પછી એનું ઇન્ટરપ્રિટેશન છે, એનું ભાષ્ય કરવા લાગ્યા. સ્વામી કે તમારે બધાને આ ઘાલવું પડે, તમારે બધાને આ ઘાલવું પડે. અને અમારે તો એમ કરીને ઇંગ્લિશની અંદર સ્વામી શબ્દ બોલ્યા, ઓલ સીઝન વન ડ્રેસ, ઓલ સીઝન વન ડ્રેસ. તો અમારે એક જ ડ્રેસ છે, બીજો કોઈ ડ્રેસ નથી. એટલો ખુશ થઈ ગયો, રાજી થઈ ગયો. જો આ પ્રથમ દર્શનની વાત કરું, પ્રથમ દર્શન હિન્દુભાઈ ત્રિવેદી છે ગાંધીનગરની અંદર, બાબાના દર્શન કરે કે આ નિર્ભય વ્યક્તિ છે. 1988 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ નાઇરોબીની અંદર જતા હતા, ત્યાં મસાઈ મારા ખુલ્લામાં સિંહ છે, આમ સિંહ હોય, દીપડો હોય, ઝડપ હોય. સિંહને જોવો ને એટલે કોઈ ભય ના હોય, બીજા બધા પ્રાણીમાં ભય હોય, સિંહને ભય ના હોય. પ્રમુખ સ્વામી મહારાજ નાઇરોબી વોકિંગ કરતા હતા, અને ત્યાં આગળ હરિભક્તો કે સિંહ હોય એવું લાગે, નિર્ભય ચાલ, એની ચાલ જુદી, એમની દ્રષ્ટિ જુદી, એમનું બોલાવવાનું જુદું, એમની વાણી જુદી. પ્રથમ દર્શન યાદ રાખજો, એ પ્રથમ દર્શનની અંદર તમને એમ થશે કે આમનામાં પરાભક્તિ છે, તમને એમ થશે કે આ પ્રેમની મૂર્તિ છે, આ દયાની મૂર્તિ છે, આ કરુણાની મૂર્તિ છે. તમને એમ થશે કે આ શાંતિનું સ્વરૂપ છે, તમને એમ થશે કે આ આનંદનું સ્વરૂપ છે, તમને એમ થશે કે આ સત્યનું સ્વરૂપ છે, તમને એમ થશે કે આ નિર્વિકારી છે. આ બધી જ વાતો જે મહારાજે વચનામૃતમાં લખી છે, માત્ર દર્શનની અંદર ગુણાતીત સ્તન દયા કરે, તમે પ્રાર્થના કરીને બેસો, ખાલી થઈને આવો, અને એકદમ થોડી ઘણી શ્રદ્ધાથી પણ તમે જો કરશો તો થશે. અને થોડી ધીરજ રાખવી પડે. આ લોકમાં એક ફોટોગ્રાફરને સારા ફોટા પાડવા હોય 6 કલાક એક સ્થાન પર ઉભા રહે. ગાંધીનગર અક્ષરધામ તૈયાર થયું ને, એનું પહેલું પેમ્ફલેટ તૈયાર થયું. યોગીચરણ સ્વામી એક ફોટા માટે 3 કલાક બેઠા હતા ઘૂમતીની નીચે. એના મનમાં જે ફોટો હતો ત્યારે એ ફોટો આવ્યો. કબૂતર ઉડતા હોય, માણસો આવતા હોય, આ જ પ્રકારના માણસો હોય, આ જ પ્રકારની લાઈટ હોય, એ પ્રકારનો મારે ફોટો પાડ્યો. તો થોડી ધીરજ આ લોકમાં કોઈ ઉપલબ્ધિ માટે આપણે ધીરજ રાખીએ, આના માટે રાખવી પડે. એટલે એ પુરુષનું આપણે સેવન કરવાનું છે. તો સેવનની વાત કરી, મન કર્મ વચનને સેવન થાય. મને કરીને નિર્દોષ બુદ્ધિ રાખવી, ફક્ત એમાં નહીં. દિવ્ય ભાવ રાખવો, ફક્ત એમાં નહીં. પણ આ હરિભક્તો અને આ સંતો આત્મા તો છે, એ તો આપણું પ્રાથમિક જ્ઞાન છે. આત્મામાં તો કોઈ દોષ નથી. તો એ વિચાર આપણને આપે છે કે આ બધા પણ નિર્દોષ છે, દિવ્ય છે. આ મનની સેવા છે. સંતો એ પણ નિર્દોષ અને દિવ્ય છે, આ મનની સેવા. વચન તમને જે અનુભૂતતા આવે, તમને જે દેખાયું હોય, શ્રી મહારાજનું ગુણાતીત પરંપરાના ગુણગાન તમે ગાઓ, એ વચનની સેવા છે. અને કર્મની સેવા, અહીંયા આગળ જે કંઈ આદેશ આપવામાં આવે એ આદેશ પ્રમાણે ત્યાં પાર્કિંગ કરવાનું હોય, જે સેવા કરવાની હોય, અહીંયા કોઈ સભા મંડપમાં કથા શ્રવણની સેવા હોય, અને પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવવાની છે. મન કર્મ વચને તન મન ધનથી શરીર, આ કામમાં આપણે વિચાર આડું ના આવે. મન છે એ પણ આપણને આડું ના આવે, ધન છે એ પણ આપણને આડું ના આવે. જેટલી આપણી શ્રદ્ધા, જેવી શક્તિ, એ પ્રમાણે તન મન ધનથી મન કર્મ વચને આપણે સેવામાં જોડાઈ જઈએ. આ સેવન છે. નહીતર જેને વૈદ્ય વાત કરી, યોગી બાપા કહેતા, એને કીધું કે તમે આ પેલા આવડનું સેવન કરજો, એવી વાત કરી હતી. હવે એ વ્યક્તિએ સેવન કર્યું, એની પથારી બનાવી પાનની, એના ઓશિકા બનાવ્યા. એ પેલામાં ખોળમાં નાખીને ઓઢવું, મહિનાથી રોગ મટ્યો નહીં. બોલે કે ભલા માણસ, આમ રોગ ના મટે, આ સેવન ના કહેવાય. એને પાણીમાં તમે નાખો, ઉકાળો, હળવું પાણી જતું રહે, એમાંથી તમારે 1 ચમચી સવારે, 1 ચમચી સાંજે, એવી રીતે સેવન કરવાનું છે. એ આવા પુરુષની સાથે આપણે રહેતા કોરાઈ રહી જઈએ. પણ જો મન કર્મ વચનને સેવન કરીએ તો કોરા ના રહીએ. તન મન ધનથી આપણે સેવા કરીએ તો કોરા ના રહીએ. તો આજે બહુ આપણને તક મળેલી છે, અવસર પ્રાપ્ત થયો છે, મોટા પુરુષ આગળ પધારે છે. તો મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ, આ બધાના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું
કે આ બધાના સ્વાસ્થ્ય ખૂબ સારા રહે અને દુષ્કાળ પણ ખૂબ સારા થાય અને મન કર્મ વચને અને તન મન ધનથી આ બધી સેવા કરી શકો. એ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.